કે આવનારા સમયની અંદર કોઈ લાગ્યો લાગ ન લઈ જાય, કોઈ ભાગ્યો ભાગ ન પડી જાય. અને જ્યારે મત લેવાની વાતો થતી હોય, આજે કોઈ ચૂંટણી લક્ષી વાત નહીં, પરંતુ હું તમને જણાવવા માંગુ છું, જ્યારે મત લેવાની વાતો થતી હોય તો તમને એમ કે કોળી સમાજના મતોથી હું જીતું છું ને મને મત આપવાના છે, એવું બધું કહેતો હોય છે. ત્યારે આપણે જમણવારના નામે કોળી સમાજને માત્ર ને માત્ર ઈ ગેરમાર્ગે દોરી રહ્યો છે. બગદાણા વિવાદની વચ્ચે હવે આવતીકાલે કોળી સમાજની ન્યાય સભા થવા જઈ રહી છે. કોળી સમાજની ન્યાય સભા થતા પહેલા ગઈકાલે રાત્રે કોળી સમાજના આગેવાનોની એક મીટિંગ મળી હતી, જેની અંદર ક્યાંક સીધી વાત છે તે જીતુ વાઘાણીને લઈને કરવામાં આવી હતી કે જે સમયે કોળી સમાજના મતો જોઈએ છે ત્યારે નેતાઓ બે હાથ લઈને આવે છે અને કહે છે કે અમને મત આપો, પરંતુ જ્યારે ન્યાય અપાવવાનો વારો આવે છે ત્યારે આ નેતાઓ ક્યાં જાય છે? આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી આ બગદાણાનો વિવાદ સામે આવ્યો છે. કોળી સમાજના લોકો દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે જયરાજ આહીરને અત્યાર સુધી બચાવવામાં ક્યાંક જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે એમનો હાથ હતો. હવે જ્યારે ભાવનગરના પશ્ચિમી વિસ્તાર જે જીતુ વાઘાણીનો ગઢ ગણાય છે ત્યાં જ અત્યારે હાલ કોળી સમાજની આ ન્યાય સભા થવા જઈ રહી છે. ત્યારે એક કોળી આગેવાન દ્વારા એવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે કે જીતુ વાઘાણીને જ્યારે મત જોઈતા હોય છે ત્યારે તેઓ બે હાથ જોડીને કોળી સમાજના મત માંગવા આવે છે, કોળી સમાજ તેમને મત આપે છે, પરંતુ આજ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કોળી સમાજની સાથે સારું વર્તન કરવામાં નથી આવ્યું, એવી પણ વાત આ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, જીતુ જમણવારને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને જે કોળી સમાજના આગેવાન છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આજે આ એક ગ્રુપ મીટિંગમાં ને એક ન્યાય સભા નિમિત્તે એક આપણે સમાજ એકત્ર થયો છે આ મીટિંગની અનુસંધાને, અને આવી બહોળી સંખ્યાની અંદર કુંભારવાડાની અંદર આપણે એકઠા થયા. પણ જે તે સમયે સમાજની યારે અન્યાય થયા છે ત્યારે સંગઠિત થયા છીએ. પણ માનધાતા સંગઠન હોય, કલ અમારા યુવા સંગઠન હોય, કોળી સેના હોય, પરંતુ મંચ કોઈ પણ હોય છે, પણ માત્ર જે સમાજનો હોય છે ઈ જ માણસ સમાજના કામ કરી શકતો હોય છે. પરંતુ જે પોતે નિસ્વાર્થ ભાવના અને જે રાજકીય ની અંદર જે સંકળાતો હોય, ફક્ત એના રાજકારણ પારિવારિક રાજકારણ માટે જે માણસ સંકળાઈને પોતાનું ભરણ પોષણ પોતાના પરિવારનું કરતો હોય છે, એવો ક્યારે પણ સમાજના હિત માટે કામ નહીં કરી શકે. આજે તમે જોવો છો, માનધાતા સંગઠન હોય, કલ અમારા યુવા સંગઠન હોય, મારે કોઈનું નામ નથી દેવું, તમને બધાને ખબર જ છે, કોઈનો વિરોધ કરવા નથી આવ્યો. પરંતુ આજે જ્યારે સમાજના છોકરાને કોઈ પણ અન્યાય થતો હોય છે ત્યારે એને મેદાનમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ? ત્યારે આ યુવા ટીમ આખી આપણે એજ્યુકેટર જે આપણા વકીલ સાહેબ છે કિશનભાઈ મેર, આપણને ગૌરવ જેવી વાત લેવી જોઈએ કે એને ખરેખર કોઈ બાદ તલ ભારનો 5 મિનિટનો સમય ન હોય. આજે સમાજ માટે પોતે રાત દિવસ, આજે કિશનભાઈ હોય, જાંબુસા સાહેબ હોય, આપણે કાળુભાઈ જાંબુચા, હિરેનભાઈ હોય, રવિભાઈ હોય, ગણેશભાઈ હોય, પછી આપણે અશોકભાઈ મામચી ઠેઠ સિહોર પટ્ટીમાંથી આવે છે, એવા અમારા ગીતાબેન મેર જે જલકરીભાઈનું કરચરિયાપરામાંથી અમારા રૂપ અમે કહી શકીએ. અને જેવા મુકેશભાઈ મેટલિયા હોય, પછી આપણે નગર સેવક સંદીપભાઈ હોય, અશોકભાઈ હોય અને વિમલભાઈ હોય, આવા અમારા પરમ મિત્ર અને શંભુભાઈ જે વાળા રહ્યા ને, હમણાં તમને કીધું કે મોટીમાં મોટી સંખ્યામાં આપણે ભેગું થવાનું છે. શંભુભાઈ વાળા સતત અમે 15 થી 20 વર્ષથી અમે સાથે સંકળાયેલા છીએ. કોઈ પણ સંગઠનની યારે અમારે કોઈ લેવા દેવા નથી, માત્ર અમે સમાજના હિત માટે અમારી બલિદાન કદાચ અમારા ડોકા દેવા પડશે તો અમે દેવામાં પાછી નહીં પાડી, તમને ખાતરી આપીએ છીએ. અને કોઈ પણ જગ્યાએ સમાજ હારે અન્યાય થતો હોય છે, પહેલો પગ અમારો હોય છે કે ભાઈ સમાજની યારે કોઈ પણ ગેરરીતિ અમે તલ ભારે ચલાવી નહીં લે. એટલા માટે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે બહોળી સંખ્યાની અંદર આજે કુંભારવાડા વિસ્તાર છે, અક્ષર પાર્ક છે, આદાનગર છે, મેપાનગર છે, પછી આપણે કરચલિયાપરા હોય, ખેડૂતવાસ હોય, એ તો બધું આવવાનું જ છે. કોઈ પિક્ચરમાં ન આવે તો કાંઈ નહીં, પણ ખરેખર નંબરિયા કોળી સમાજના પડશે અને પડઘા જે નેતાઓને પાડવાના છે. એટલા માટે અમે તમને કહેવા આવ્યા છીએ કે આવનારા સમયની અંદર કોઈ લાગ્યો લાગ ન લઈ જાય, કોઈ ભાગ્યો ભાગ ન પડી જાય. અને જ્યારે મત લેવાની વાતો થતી હોય, આજે કોઈ ચૂંટણી લક્ષી વાત નહીં, પરંતુ હું તમને જણાવવા માંગુ છું, જ્યારે મત લેવાની વાતો થતી હોય તો તમને એમ કે કોળી સમાજના મતોથી હું જીતું છું ને મને મત આપવાના છે, એવું બધું કહેતો હોય છે.
ત્યારે આપણે જમણવારના નામે કોળી સમાજને માત્ર ને માત્ર ઈ ગેરમાર્ગે દોરી રહ્યો છે ને અત્યારે જે આપણા વિરોધમાં હતો એને સમર્થન કરીને ઈ ચાલી રહ્યો છે. એટલા માટે કહેવાય એવું છે કે આવનારા સમયની અંદર કોઈ અંધારામાં ન રહેતા પક્ષ કોઈ પણ હોય એની અંદર કોઈ નિસ્બત નથી, પણ આપણો કોળી સમાજનો સાચો હિલ્લો હોય છે, સાચી બેન હોય છે, એને આપણે આગળ લાવવાની છે. એટલા માટે હું તમને કહેવા આવ્યો છું કે આવનારા સમયની અંદર ભૂતકાળની અંદર કોઈ અન્યાય ન થાય ને કોઈની સામે આપણે આવી બાહુ ચડાવી ન પડે. 28 દિવસની અંદર ભૂતકાળમાં આપણે વાટ જોવી પડે કે અસલ તોમતદાર કોણ છે, આરોપી કોણ છે, એને કોઈ પણ કહેવાનું હોય. જ્યારે આ લોકો આત્મવિલોપન કરે, આપણી વચ્ચે વ્યક્તિ નથી, શૈલેષભાઈ મકવાણા ઠેર સુરતથી બગદાણાની અંદર પોતાની ઉપર પેટ્રોલ છાંટીને મરવાની તૈયારી કરે ત્યારે પોલીસ એને એરેસ્ટ કરવામાં આવે છે. શા માટે એવું કરવું પડે? આજે એ લોકોને કોઈ પણ સામાન્યમાંથી સામાન્ય અન્યાય થતો હોય તરત જ તે એની સામે કડક પગલાં લઈ જવા પડે છે. શા માટે? એ લોકોના બધા ભાગ્યા છે ને, બધાને અંદર બેઠા છે. આપણો એવા નેતા છે, આપણે કદાવર નેતા, અત્યારે ધારાસભ્યો બધા જાગૃત થયા. શા માટે? કે આજે કોળી સમાજ યુવા પેઢી અત્યારે જાગૃત થઈ છે, આ ટીમ જાગૃત થઈ છે, એટલા માટે બધું થયું છે. બાકી એમને તમે સુતા રહી ગયા હોત તો કઈ થતું જ નહીં. અને આટલી બધી સંખ્યા બેઠી છે, હું તો આમાં ખાલી એક માણસ ઉપર હું એટલી જવાબદારી મૂકું છું. આ લોકો 10 કીધો, તમે ખાલી 3 લઈને આવશો તો હું તમને છાતી ઠોકીને કહું છું કે કોળી સમાજનો વહેલો બહુ મોટો આવે. એટલી મારી વાત કહીને હું વિરમું છું. જય કોળી સમાજ. જે રીતે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સવાલો જીતુ વાઘાણી ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. આપણે જોયું હતું કે ગઈકાલે પણ મેં જ્યારે રાજુ સોલંકી કોળી સમાજના આગેવાન છે એમની સામે વાતચીત કરી હતી ત્યારે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જીતુ વાઘાણીનો આ સમગ્ર મામલે હવે નાર્કો ટેસ્ટ થવો જોઈએ. એટલું જ નહીં, એવું કહેવામાં આવ્યું હતું કે જો જીતુ વાઘાણીની પણ કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જયરાજ આહીરને બચાવવામાં તેમને પૂરતા પ્રયત્ન કર્યા છે એવા પણ ક્યાંક આક્ષેપો છે તે અત્યારે હાલ જીતુ વાઘાણી ઉપર લાગી રહ્યા છે. પરંતુ હવે આ સમગ્ર મામલે એ પણ જોવાનું રહેશે કે કયો વળાંક આવે છે, કારણ કે આવતીકાલે ન્યાય સભા છે તે યોજાવાની છે કોળી સમાજની, અને આ ન્યાય સભાના બાદ પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.